અને હવે વિગતવાર સમજીશું આખરે સીઆઈડી ક્રાઇમની તપાસમાં કેવી રીતે આ કબૂતરબાજીનું કૌભાંડ પકડી પડાયું છે। ડિસેમ્બર 2023માં 3 ફ્લાઇટ દ્વારા 750 લોકોની ઘૂસણખોરીની વાત સામે આવી હતી। તમામ લોકોને ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરવાના મનસૂબા હતા, પણ તે પાર ન પડી શક્યા। ગેરકાયદે પહોંચનારા તમામે માત્ર દુબઈના વિઝા મેળવ્યા હતા। આટલા વિઝાના આધારે તે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા। અબુધાબીથી ભાડાના વિમાનમાં નિકારાગુઆ પહોંચ્યા હતા અને ત્યાંથી તે જવાના હતા અમેરિકા। મેક્સિકો થઈને ડંકી રૂટ દ્વારા અમેરિકામાં ઘૂસણખોરી પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો। એજન્ટ પ્રત્યેક વ્યક્તિ દીઠ લગભગ 10 લાખ રૂપિયા વસૂલતો હતો। આથી આંકડો કૌભાંડનો બહુ જ મોટો થવા જઈ રહ્યો છે। અત્યારે તમામ એજન્ટો ભૂગર્ભમાં ગયા હોવાના સમાચાર છે। पैसेंजर को गुजरात टू दिल्ली या लखनऊ, फिर वहाँ से दुबई, दुबई से निकारागुआ, वहाँ से फिर मैक्सिको भेजकर मैक्सिको बॉर्डर क्रॉस करके यूएस इलीगली भेजने के लिए ये प्लान किए थे। उसके वजह से हमें जो इन्फॉर्मेशन मिले ये आधार पर एफआईआर रजिस्टर किए थे। और जस्ट बिफोर दैट ऑल्सो दिसंबर 2023 में 3 सच ट्रिप्स वेर मेड और उसमें जो लोग गए उसका भी हमारे पास पूरे एविडेंस आ गए और जो जो एजेंट्स उसको भेजा वो भी हमारे पास एविडेंस है। इनफैक्ट जो पैसेंजर्स जो गए थे वो मैक्सिको से निकारागुआ से मैक्सिको, मैक्सिको से यूएस जाने के पहले लगातार वो उनके एजेंट के साथ संपर्क में रहे। उनके एजेंट के साथ जो जो बात की वो सब हमें ऑडियो वीडियो क्लिप्स मिले। तो सीआईडी क्राइमे अनेक पुरावा भेगा करीने तपास आरंभी है। કેટલાક એજન્ટોના નામજોગ ફરિયાદ નોંધી લેવાઈ છે। ત્યારે 14 ખેલાડીઓ સામે આવ્યા છે। એજન્ટના કોલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ અને અન્ય દસ્તાવેજો હવે એકઠા કરવાની પ્રક્રિયા સીઆઈડી ક્રાઇમ શરૂ કરશે। નાણાકીય લેવડ દેવડના પુરાવા પણ આ તપાસમાં જોડવામાં આવશે। તેના આધારે જ આ તપાસ હવે આગળ ધપી રહી છે। તો અલગ અલગ રીતે તપાસ ચાલુ છે। ઘૂસણખોરી કરનારા લોકોના નિવેદનોને પણ પુરાવા સ્વરૂપે સીઆઈડી ક્રાઇમ રજૂ કરી શકે તેમ છે। કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય એજન્ટો પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ આ ક્રાઇમની તપાસમાં થઈ ચૂક્યો છે। આંતરરાષ્ટ્રીય નેટવર્ક આખું હોઈ શકે છે, કેમ કે અલગ અલગ દેશો થકી આ ઘૂસણખોરી થવાની હતી। એજન્ટના કેટલાક મળતિયા અમેરિકામાં હોવાની માહિતી હાલમાં હાથ લાગી છે અને તે દિશામાં પણ તપાસ ચાલુ છે। 14 એજન્ટો માટે કામ કરતા સબ એજન્ટ પણ અમેરિકામાં વસવાટ કરતા હોવાની વિગતો આ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવી રહી છે। સબ એજન્ટની મદદથી જ આ તમામ એજન્ટ કબૂતરબાજીનું આખું આ રેકેટ ચલાવતા હતા। ગેરકાયદે રીતે લોકોને ઘુસાડતા હતા અમેરિકામાં। વિદેશી એજન્ટ અમેરિકામાં સ્થાયી કરી આપવાનું કામકાજ કરતા હતા। ત્યાં જે લોકલ એજન્ટ અમેરિકામાં છે તે જ લોકો આ કરતૂત ચલાવતા હતા, કૌભાંડ ચલાવતા હતા।